માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે વરિયાળીમાં જે અમુક નાની ઈયળ છે જોવા મળે છે, તો એના માટે શું ઉપાય કરવો જોઈએ તેની માહિતી આપીશ। અને ઈયળ જ્યારે લાળિયું બનાવે છે અને એમાં નાની નાની ઈયળ હોય છે, તો એના માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ તેની માહિતી આ વિડીયોમાં આપું છું। તો તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો, અમુક જે આમાં ઈયળો જોવા મળે છે કે આમાં તમે જુઓ તો જે લાળિયું કરી અને તેઓ આમાં ઈયળો હોય છે। અને ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જોવાનું છે કે આપણે વરિયાળી પાકી ગઈ છે અને આમાં અમુક ઈયળનો ઉપદ્રવ વધુ હોય છે, તો ઈયળો માટે આપણે છે એ જે નીમ ઓઇલ છે તેનો છંટકાવ કરવાનો હોય છે, જે માર્કેટમાં મળતું હોય છે। નીમ ઓઇલ કરીને આવે છે જે, તેનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ। એક ઈયળો પણ જે લશ્કરી ઈયળ છે તે જોવા મળે છે, ને ત્યારબાદ આપણી વરિયાળીમાં પણ તે નુકસાન કરતી હોય છે। તો ખેડૂત મિત્રો, વરિયાળી આપણી પાકી ગઈ છે અને હવે લણવાની પણ ચાલુ કરી દેવાની છે। અને જે એક ઘેરો છે એ આપણો પાકવા માટે, નળવા માટે કમ્પ્લીટ છે, અને એ નણવાનો પણ છે। થોડાક 2 દિવસ પછી આપણે નણવાનું ચાલુ કરી દઈશું। અને એક ઘેરામાં આપણે થોડોક ઈયળોનો ઉપદ્રવ જોવા મળે છે, તો આના માટે આપણે નીમ ઓઇલ એક છંટકાવ કરવાનો છે, જેથી વરિયાળી આપણી જે કાણાવાળી થઈ જાય છે એ ન થાય। અને જો ઈયળ કાપે તો અંદર ગરી જતી હોય છે વરિયાળી અંદર, અને તે વરિયાળીનો રસ ચૂસી લે છે અને આપણે વરિયાળીમાં નુકસાન થતું હોય છે। તો ખેડૂત મિત્રો, જે આપણે નીમ ઓઇલ આવે છે 10% એસી કરીને આવે છે, તો આપણે એ છંટકાવ કરવાનું હોય છે। ઘણી બધી વરિયાળી આપણે નણવા લાયક થઈ ગઈ છે, અને નણવાની ચાલુઆત લગભગ 1 કે 2 દિવસમાં કરી દેવાની હોય છે। અને વરિયાળી પણ સરસ મજાની થઈ ગઈ છે। અને અગલા ઘેરામાં આપણે જોયું હતું, એમાં પણ જે મોલો મસી માટે જે કીધું હતું કે 1 તાર આપણે છાંટી શકીએ છીએ મમરી, અને તમે જોઈ શકો છો વરિયાળી સરસ મજાની થઈ ગઈ છે। અને હવે લગભગ
નણવાની ચાલુ કરી દેવાની, પણ આમાં ક્યાંક ઈવોળુનું પ્રમાણ વધે છે એટલે એક છંટકાવ કરવાનો છે. તો ખાસ ખેડૂત મિત્રો, આમાં જે વરિયાળી અંદર જેમાં લાળિયા કરી અને ઈવોળું ઝીણી ઝીણી હોય છે એ આપણે વરિયાળીની અંદર આમાં કાણા કરીને ગરી જતી હોય છે. એના માટે આપણે એક સ્પ્રે કરવાનો હોય છે, જેથી વરિયાળી કાણાવાળી ન થાય, સડે નહીં. ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ખેડૂત મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.